પ્રકરણ 2 વનપરી. બાળમિત્રો, તમને બધાને બગીચામાં રમવા જવાની ખૂબ જ મજા પડે, ખરું ને? આ વાર્તા તમારા જેવા જ નાના નાના બાળકો અમુ, શબનમ, માઇકલ, દયારામ, દીદી વગેરે બગીચામાં ગયા હતા. ત્યાં તેઓએ કેવી મજા કરી હતી તેની વાર્તા છે. ચાલો, તમે તેમની જ ભાષામાં તેમના અનુભવની વાત સાંભળો. અમે ગયા રવિવારે નજીકમાં આવેલા બગીચામાં ગયા હતા. અમે સંતાકુકડી અંતાક્ષરી રમ્યા હતા. અમે ખૂબ જ મજા કરી. થોડું રમ્યા બાદ દીદીએ કહ્યું, ચાલો રમત રમીએ. હું વનપરી બની. વનપરી નામ બોલે, બધાએ તે વસ્તુને અડવા જવાનું. આ રમતની શરૂઆત થઈ. વનપરીએ કહ્યું, છોડને કે વૃક્ષને સ્પર્શ કરો. એ જ સમયે બધા જ બાળકો છોડ તરફ ચાલી નીકળ્યા. અમુએ ગલગોટો પકડ્યો. શબનમે બેસીને જાસ્મીનના છોડને સ્પર્શ કર્યો. માઇકલે મહેંદીના છોડને સ્પર્શ કર્યો. દયારામ લીમડાના વૃક્ષને પકડીને ત્યાં ઊભો રહ્યો. શબનમે કહ્યું, દીદી, તમે પણ એક નાના છોડ પર બેઠા છો. બાળમિત્રો, શું તમે કહી શકો કે દીદી કયા છોડ પર બેઠી છે? નથી ખબર? કઈ વાંધો નહીં. ચાલો, હું કહું તમને. દીદી ઘાસના છોડ પર બેઠી છે. રમત ફરી શરૂ થઈ. વનપરીએ હવે કહ્યું, એવા વૃક્ષ કે છોડને સ્પર્શ કરો જેનું થડ જાડું અથવા પાતળું હોય. બાળકો ફરી જે વૃક્ષ કે છોડનું થડ જાડું અથવા પાતળું હોય તે સ્પર્શ કરવા દોડ્યા. શું તમે એવું વૃક્ષ જોયું છે જેનું થડ જાડું હોય? નથી ખબર? ચાલો, હું કહું તમને. વડ, લીમડો, પીપળો, આંબો, ચીકુ, નીલગિરી તેમજ દેવદારના ઝાડના થડ જાડા હોય છે, જ્યારે જાસૂદ, સૂર્યમુખી, મહેંદી, કરેણ, લીંબુડી તથા દાડમ વગેરેના થડ પાતળા હોય છે. દીદીએ કહ્યું, સરસ. બધાએ છોડને તેમજ થડને સ્પર્શ કર્યો, પરંતુ તમે જોયું બધા વૃક્ષો કે છોડ એકબીજાથી અલગ છે. વળી દરેકના થડ પણ જુદા જુદા છે. એનું કારણ એ છે કે વનસ્પતિના વિવિધ પ્રકાર હોય છે. માઇકલને આ રમત ખૂબ જ રસપ્રદ લાગી. તેણે વિચાર્યું, વનપરી કેટલી નસીબદાર છે, બધાને આદેશ આપી શકે છે. માઇકલે કહ્યું, મારે વનપરી બનવું છે. બધા બાળકો મોટેથી હસ્યા. છોકરો પરી બને? હવે બધા નવી વનપરી પાસેથી આદેશ લેવા તૈયાર હતા. માઇકલે કહ્યું, મને થોડા પાંદડા લાવી આપો. દીદીએ કહ્યું, પરંતુ યાદ રાખજો, તમે પાંદડા વૃક્ષ પરથી તોડી શકશો નહીં. બાળકો નીચે જમીન પર પડેલા પાંદડા એકઠા કરવા દોડ્યા. આટલા બધા પાંદડા જોઈને દયારામે કહ્યું, હું આટલા બધા પ્રકારના પાંદડા વિશે જાણતો ન હતો. જુઓ, કેટલાક ગોળ, કેટલાક લાંબા અને કેટલાક ત્રિકોણાકાર પાંદડા છે. અમુએ કહ્યું, તેમાં રંગ પણ અલગ અલગ છે. કેટલાક ઘેરા લીલા છે અને કેટલાક આછા લીલા છે. કેટલાક પીળા, લાલ અને જાંબલી પણ છે. એક પાંદડું એવું પણ છે જે લીલું છે, તેમાં સફેદ ડાઘ છે. પાંદડાઓની કિનાર પણ અલગ છે. કેટલાકની કિનાર સીધી છે અને કેટલાકની આડી અવળી છે. શબનમે કહ્યું,
કેટલાક પાંદડાઓની કિનાર કરવત જેવી છે. મિત્રો, તમે પણ ઘણા પાંદડા જોયા હશે, જેમ કે આસોપાલવ, પીપળો, મની પ્લાન્ટ, તુલસી વગેરે. વનસ્પતિના પાંદડાના આકાર અને કદમાં પણ વિવિધતા જોવા મળે છે. તે ગોળ, લંબગોળ કે ત્રિકોણ આકાર ધરાવતા જોવા મળે છે. કમળના અને આંબલીના પાન ગોળ હોય છે. આસોપાલવના પાન લાંબા કે લંબગોળ હોય છે. પીપળાના પાન ત્રિકોણ આકાર હોય છે. આંબલીના પર્ણ નાના તો કમળના અને કેળના પર્ણ ખૂબ મોટા હોય છે. વનસ્પતિના પર્ણોની શિરાઓ સીધી કે આડી અવળી હોય છે. અમુ અને શબનમે સાથે બૂમ પાડી, અમારે પણ વનપરી બનવું છે. દીદીએ કહ્યું, આજે નહીં, આવતા રવિવારે. અત્યારે ઘરે જવાનો સમય થઈ ગયો છે. રસ્તામાં અમે અને દીદીએ કવિતા ગાઈ. પાંદડા લીલા પીળા. પાંદડા લીલા પીળા ગમતા કે પાંદડા મને ગમતા? પાંદડા તો જાંબલી રંગના જોયા કે પાંદડા મને ગમતા? પાંદડા લીલા પીળા ગમતા કે પાંદડા મને ગમતા? પાંદડા તો નોખા અનોખા લાગતા. પાંદડા નાના મોટા લાગે કે પાંદડા મને ગમતા? પાંદડા લીલા પીળા ગમતા કે પાંદડા મને ગમતા? ફૂલ ઉપર ઝાકળ આંસુ જેવા લાગતા. પતંગિયા માટે મન મારું ભાગે કે પાંદડા મને ગમતા? પાંદડા લીલા પીળા ગમતા કે પાંદડા મને ગમતા? પાંદડાને ક્યાંક રૂંવાટી હોય છે. કેટલાક કાંટાળા પાંદડા હોય કે પાંદડા મને ગમતા? પાંદડા લીલા પીળા ગમતા કે પાંદડા મને ગમતા? પાંદડા વાયરે આભલામાં ઉડતા. પાંદડા ખડખડાટ કરતા કે પાંદડા મને ગમતા? પાંદડા લીલા પીળા ગમતા કે પાંદડા મને ગમતા? પાંદડા આખો દિવસ રમતા, રાત પડે સૂઈ જતા કે પાંદડા મને ગમતા? પાંદડા લીલા પીળા ગમતા કે પાંદડા મને ગમતા? રશ્મિકા પટેલ, કાંકરેજ. મિત્રો, આ કવિતા પણ આપણને પર્ણની વિવિધતા વિશે સમજાવે છે. મિત્રો, આપણે જોયું કે વનસ્પતિના પર્ણોના રંગ, આકાર, શીરા વગેરેમાં વિવિધતા જોવા મળે છે. તેમજ આ પર્ણોની ગંધમાં પણ ઘણો તફાવત જોવા મળે છે. ચાલો આપણે આ વાત સમજીએ. પ્રવૃત્તિ: લીંબુ, આંબો, લીમડો, તુલસી, ફુદીનો અને ધાણાના વૃક્ષના થોડા પર્ણો એકઠા કરો. બધા પર્ણોને એક પછી એક વારાફરથી વાટીને સૂંઘો. શું એ બધાની ગંધ સમાન છે? શું તમે ગંધથી પર્ણોને ઓળખી શકો? પર્ણને અન્ય કઈ રીતે ઓળખી શકાય? પ્રવૃત્તિ: પાંદડાથી ચિત્ર બનાવો. સૂકા પર્ણોનો ઉપયોગ કરી તમારી નોટબુકમાં જુદા જુદા પ્રાણીઓના ચિત્રો બનાવો. પ્રવૃત્તિ: છાપ કેવી રીતે લેવી? ચાલો મિત્રો, આપણે પર્ણો અને થડની છાપ લેતા શીખીએ. પર્ણોની છાપ: એ કાગળ અને મીણિયા રંગ અથવા કલર પેન્સિલ લો. પર્ણ ટેબલ પર અથવા જમીન પર મૂકો. પર્ણ એવી રીતે મૂકો કે તેની નસો ઉપર તરફ રહે. પર્ણ પર કાગળ મૂકો. નરમાશથી મીણિયા રંગ અથવા કલર પેન્સિલ કાગળ ઉપર ઘસો. કાગળ કે પર્ણ ખસી ન જાય તેનું ધ્યાન રાખો. હવે કાગળ જુઓ, કેવી સરસ છાપ પડી ગઈ.
તેવી જ રીતે વૃક્ષના થડની છાપ લો. કાગળ વૃક્ષના થડ ઉપર મૂકો અને મીણિયા રંગ અથવા કલર પેન્સિલ તેના પર ઘસો. જુઓ, તમે થડની છાપ બનાવી દીધી. હવે કાગળ જુઓ, કેવી સરસ છાપ પડી ગઈ. બીજાએ બનાવેલી છાપ જુઓ. શું જુદા જુદા વૃક્ષની છાપ સમાન છે? કયા પર્ણની છાપ સારી છે? કયા વૃક્ષના થડની છાપ લેવામાં તકલીફ પડી? કેમ? બધા વૃક્ષની છાપ એક સરખી નથી હોતી. જુદા જુદા વૃક્ષોની છાપ જુદી જુદી હોય છે. પીપળાના પાનની છાપ સારી પડે છે કારણ કે ઉપસેલા અને ખરબચડા પાનની છાપ સારી પડે છે. ગુલાબના છોડના થડની છાપ લેવામાં તકલીફ પડે કેમ કે તેનું થડ લીલું અને ખૂબ જ નાજુક હોય છે. ઉપસેલા અને ખરબચડા થડની છાપ સારી પડે છે. જુઓ અને લખો. ચિત્રો જુઓ. ચિત્રોમાં શું શું દેખાય છે તેના નામ લખો. આપણને ચિત્રમાં ફોટો ફ્રેમ, બારીનો પડદો, પલંગની ચાદર અને તકિયાનું કવર, છોકરીના હાથમાં રહેલી ચોપડી અને જમીન પર બિછાવેલો ગાલીચો વગેરે પર પર્ણો અને ફૂલોની છાપ છે. વિદ્યાર્થીઓ જાતે કરે. ઘરમાં જે વસ્તુઓ પર પર્ણો અને ફૂલોની છાપ હોય તેમના નામ લખો. તમે જોયેલા કેટલાક વૃક્ષના નામ લખો. શું કોઈ એવા છોડ છે જે વિશે તમે સાંભળ્યું છે પણ જોયા નથી? તેવા વૃક્ષો અંગે ઘરના વડીલોને પૂછો જે બાળપણમાં જોયા હોય પરંતુ અત્યારે તે વૃક્ષો જોવા મળતા ન હોય. વડીલોને એ પણ પૂછો કે કયા વૃક્ષો હાલના દિવસોમાં છે પરંતુ જે પહેલા જોવા મળતા ન હતા. વૃક્ષ સાથે મિત્રતા. તમારી શાળા અથવા ઘર નજીકના વૃક્ષને પસંદ કરી તેની સાથે મિત્રતા કરો. સ્થાયી મિત્રતા. તે વૃક્ષ શાનું છે? તમે ના જાણતા હો તો તમારા વડીલને પૂછો. શું તમે તમારા મિત્રને કોઈ ખાસ નામ આપવાનું પસંદ કરશો? શું નામ આપશો? તમારું મિત્ર વૃક્ષ કયા ફૂલ અને ફળ આપશે? તમારા મિત્ર વૃક્ષના પર્ણો કેવા દેખાશે? કયા પ્રાણીઓ વૃક્ષ પર રહે છે? રંગ પૂરો. તમારા વૃક્ષ મિત્રનું ચિત્ર દોરો અને રંગ પૂરો. આપણે શું ભણ્યા? વૃક્ષોની ઓળખ, વૃક્ષોના વિવિધ ભાગોની સમજ, વિવિધ પ્રકારના પર્ણોની ઓળખ તથા તેમની રચનાની સમજ.